યાદ છે. અને સીએનમાંથી પાસ કર્યા પછી નાના મોટા કંઈક ગ્રુપ શોમાં એકાદ બે કામ જોયા કરે. અને એ વખતે એવું યાદ છે કે કદાચ તું દિવાલની ટેક્સચર ઉપર કામ કરતી હતી. હા, એમાંથી એક આખો લેન્ડસ્કેપ બદલ્યો છે. જો કે એક વસ્તુ અહીંયા ચોક્કસ દેખાય છે, દુબઈ છે પણ દુબઈના લેન્ડસ્કેપમાં ભલે તે ક્યાંક બસજીરો વાપરી છે પણ કલર તો બધા ઇન્ડિયન જ રહેલા છે. ક્યાંય દુબઈના કલરો નથી. આ એકાદમાં તે ગોલ્ડ મૂકીને આમ ગોલ્ડન દુબઈ બતાવવાની કોશિશ કરી છે, પણ જે તારા મૂળમાં જે કલરો હતા મને બરાબર યાદ છે, બધા લગભગ અર્ધન કલરો હતા. અત્યારે બી લગભગ 80% અર્ધન કલરો સાથે તું કામ કરી રહી છે. સારું છે, સરસ, લેન્ડસ્કેપ બી સારા છે અને જુદા જુદા વેરિએશન સાથે કર્યા છે. અને સૌથી મોટી વાત એ છે કે તું 10 વર્ષ દુબઈ રહીને બી કામ કરીને ફરી અમદાવાદ શો કરવા આવી, એ તમારા માટે બહુ આનંદની વાત. મારું નામ વિધિ સોની છે અને હું છેલ્લા 11 વર્ષથી દુબઈ રહું છું. બટ મેં સ્ટડી કર્યું છે સીએન ફાઇન આર્ટ્સ કોલેજથી. કોલેજ ટાઈમથી અમે લાઈવ સ્કેચિંગ કરતા હતા અને મને ત્યાં પોળના લાઈવ સ્કેચ વધારે ઇન્ટરેસ્ટિંગ લાગ્યા, તો મેં પોળો ઉપર બહુ જ કામ કર્યું છે. તો એમાંથી મને એવું થયું કે મેં બહુ જ બધા એક્સપેરિમેન્ટ પણ કર્યા છે. રિયાલિસ્ટિક ટુ એબ્સ્ટ્રેક્ટ સુધી મારી જર્ની રહી છે. તો લાસ્ટ હું અત્યારે એબ્સ્ટ્રેક્ટ પર આવી ગઈ છું અને મોસ્ટલી એની વોલ ટેક્સચર છે, સિટીસ્કેપ છે, એ બધાને લઈને કામ કરું છું. મારા પેઇન્ટિંગની સાઇઝ મોસ્ટલી તમે 1x1 થી 4x7 ફૂટ સુધીના મેં કામ કર્યા છે આ શોમાં. બધા જ મેં એક્રેલિક ઓન કેનવાસ યુઝ કર્યા છે. એક્રેલિક મીડિયમ મોસ્ટલી જોવા મળશે વિથ બ્રાઇટ કલર્સ. અડધા કામ તમને જોવા મળશે ઇન્ડિયન હેરિટેજ, અમદાવાદ હેરિટેજને લઈને, અને અમુક વર્ક મેં કર્યા છે દુબઈના હેરિટેજને લઈને, ત્યાંના આર્કિટેક્ટને ત્યાંને લઈને. મેં મારા ઇન્ડિયન ટાઇટલ જે છે, અરે શોનું ટાઇટલ જે છે ઇન્ડિયન રૂટ્સ ડેઝર્ટ હ્યુઝ, તો તમને અમુક પેઇન્ટિંગ્સમાં ડેઝર્ટના કલર્સ જોવા મળશે. ત્યાંનો જે ઓકર યલો બ્રાઉન શેડ્સ છે એ તમને અમુક પેઇન્ટિંગ્સમાં જોવા મળશે. નમસ્તે, મારું નામ ભારવી ત્રિવેદી છે. હું પોતે એક આર્ટિસ્ટ છું અને છેલ્લા ઘણા વર્ષોથી હું વિધિને લગભગ 2 દાયકા ઉપરથી હું એને ઓળખું છું, એક મિત્ર તરીકે અને એક આર્ટિસ્ટ તરીકે બંને. બહુ નજીકથી જોયું છે મેં એને કામ કરતા, અને આજે એનો જે સોલો શો છે એ બેઝિકલી અમદાવાદથી બિલોંગ કરે છે અને એબ્સ્ટ્રેક્શન પર કરે છે, જેમાં એ જે અમદાવાદનું હેરિટેજ છે, જેમ કે પોળો છે, એની ડિટેલિંગ્સ છે, વિન્ડોઝ છે, એટલે એક આર્કિટેક્ચરની જે એક હેરિટેજની જે એક વાત છે, જે એને ખૂબ નજીકથી જોયું છે અહીંયા નાનપણથી મોટા થતી વખતે, અને એ બધી વસ્તુ એના કામમાં હંમેશા રહી છે. અને છેલ્લા ઘણા વર્ષોથી એ દુબઈમાં બેઝડ છે અને ત્યાં આગળ એને એની આર્ટની જર્ની ચાલુ રાખી છે. અને જે મેં જોયું છે કે એના કામમાં જે એક બદલાવ અથવા તો એક નેક્સ્ટ સ્ટેજ ઉપર લઈ જવાની જે વાત છે, જ્યાં એને હેરિટેજ, ત્યાંના હેરિટેજને પણ એના કામમાં ધીરે ધીરે વણવાની કોશિશ કરી છે. તો આ જે પ્રદર્શન છે એ બેઝિકલી એ જ રિફ્લેક્ટ કરે છે કે જે જ્યાંથી બિલોંગ કરે છે અને પછી જ્યાં એ જઈને સ્થાયી થઈ છે, એ બે જગ્યા અને બંને કલ્ચરને, આર્કિટેક્ચરને એને પોતાના કામમાં એક સરસ સમન્વય કર્યો છે. સો હું એને ખૂબ જ અભિનંદન આપવા માંગુ છું અને સતત આવી રીતે કામ કરતી રહે, એ જ મારી શુભેચ્છા.